હેલો એવરીવન, વેલકમ ટુ ક્રિકેટપુરા યુટ્યુબ ચેનલ. આજે આપણે વાત કરવાના છે ઇન્ડિયા અને ઇંગ્લેન્ડની જે સેકન્ડ T20 મેચ રમી એના વિશે થોડી ઘણી ચર્ચા કરવાના છે. ભાઈ, તિલક વર્માની અત્યારથી કરો રાજ તિલકની તૈયારી. જી હા, કારણ કે આ ખેલાડી આપણને 2026ના વર્લ્ડ કપમાં એટલે કે T20 વર્લ્ડ કપમાં અવશ્ય પ્લેઇંગ ઇલેવનમાં જોવા મળશે. એવું કેમ કરી રહ્યું છું, મને એવું અત્યારે ફીલ થઈ રહ્યું છે કારણ કે આ ખેલાડી છેલ્લી 4 ઇનિંગમાં 318 રન બનાવ્યા છે અને એ પણ નોટ આઉટ, એક વાર આઉટ નથી થયા. એટલે કદાચ એમનું પરફોર્મન્સ જો જોરદાર છે અને કાલે એકલા હાથે ચેન્નઈના મેદાનમાં મેચ જીતાડી છે. આપણી ગુજરાતીમાં પેલું સોંગ છે ને કે ભાઈ હાવજ એકલો પણ એકડો. જી હા, તો કાલે એવો કંઈક નજારો જોવા મળ્યો હતો. શરૂઆતથી શરૂ કરીએ તો ભાઈ સૂર્યા દાદા પછી એકવાર ટોસ જીતીને ગયા અને ભુરિયાઓને કહ્યું કે ભાઈ તમે લોકો બેટિંગ લઈ લો, પછી અમે બેટિંગ લઈશું. તો ભાઈ ભુરિયાઓ આયા બેટિંગ કરવા માટે, પણ પછી એકવાર કોલકાતાના જે ઈડન ગાર્ડનમાં થયું એવું સેમ ટુ સેમ અહીંયા જોવા મળ્યું. ફક્ત ને ફક્ત કેપ્ટન જોસ બટલરે પોતાના માથે રનનો ટોપલો ઉપાડ્યો, એટલે કે 45 રન બનાવ્યા પણ બહુ ટક્યા નહીં. પછી બ્રાઇડને 31 બનાવ્યા. એમ કરતાં કરતાં ઇંગ્લેન્ડની ટીમ આખી ધરાશાયી થઈ ગઈ અને લડતા ગબડતા એમને 165 રનનું ટાર્ગેટ આપણને આપ્યું. જો કે ટક્કરવાળું થોડું ઘણું ટાર્ગેટ લાગી રહ્યું હતું, પણ આપણી જે બેટિંગ લાઇનઅપ છે એને જોઈને એવું ના લાગે કે આ 165 નહીં બને. જી હા, પણ આપણી જ્યારે બેટિંગ આવ્યું ત્યારે ભાઈ અભિષેક શર્માને ઇંગ્લેન્ડવાળાએ સસ્તામાં પતાવી દીધો. સંજુ સેમસન પણ ગતારાયા, સૂર્યકુમાર પણ ગતારાયા. તો ભાઈ અહીંયા ઇન્ડિયાના જે પ્લેયરો છે કે ઇન્ડિયાની જે ડ્રેસિંગ રૂમ છે કે પછી જે ક્રાઉડ હતું થોડું સાયલેન્ટ થઈ ગયું, થોડું ટેન્શનમાં આવી ગયું. પણ આપણા તિલક વર્મા બોસ એકલા હાથે મેચ જીતાડી છે. સાથે એમની સાથ આપ્યો છે વોશિંગ્ટન સુંદર અને રવિ બિશ્નોઈએ. જી હા, આપણી બોલિંગ લાઇનઅપ તો બરાબર છે પણ બેટિંગ લાઇનઅપ પણ થોડી સારી એવી કહી શકાય. જી હા, ભલે વિકેટો 8 પડી ગઈ પણ અહીંયા રવિ બિશ્નોઈની પણ વાત કરીશ કારણ કે વિકેટ તો નથી લીધી પણ બેટિંગ જોરદાર કર્યું છે બોસ. જે લોકોએ મેચ જોઈ છે એમને ખબર છે કે ભાઈ રવિ બિશ્નોઈએ ચોક્કા માર્યા છે. તો અહીંયા તિલક વર્માએ એકલા હાથે મેચ જીતાડી એવું કહી શકાય. સાથે અમને વોશિંગ્ટન સુંદરનો પણ સાથ મળ્યો અને રવિ બિશ્નોઈનો પણ સાથ મળ્યો. બાકી ઓવરઓલ આપણે સિરીઝમાં 2-0 આગળ થઈ ગયા છે. આગળ હવે થોડી ઘણી વાત કરું તો શું આપણને આ જ સેમ ટુ સેમ પ્લેઇંગ 11 T20 વર્લ્ડ કપમાં જોવા મળશે? કારણ કે મને તો આ જે પ્લેઇંગ 11 છે કે પછી જે આ ટીમ છે પ્રોપરલી T20 માટે જ બની હોય એવું લાગી રહ્યું છે. આખી ટીમને જોઈને એમનું આખું બેલેન્સ બહુ જોરદાર છે. બાકી કમેન્ટ સેક્શનમાં તમારું મંતવ્ય જણાવો. બાકી મળીએ કંઈક નવા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.